विद्यार्थी मित्रों, आज આપણે સ્ટેટમાં ચેપ્ટર 1 સૂચકાંક વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ ચલ રાશિનો અર્થ। ચલ રાશિ એટલે કે કેવી હોય કે કોઈ વસ્તુ હોય કે ઘઉં છે કે ચોખા, તો આ સાલ ઘઉંનો ભાવ કેટલો છે, એની માંગ કેટલી છે, એનો પુરવઠો કેટલો છે, એ જ રીતે ચોખાની માંગ કેટલી, ચોખાનો પુરવઠો કેટલો, જથ્થો કેટલો, એને શું કહેવાય? ચલ રાશિ કહેવાય। કોઈ વસ્તુના ભાવ, ઉત્પાદન, માંગ, પુરવઠો અને જથ્થો વગેરે જેવી વસ્તુને શું કહેવામાં આવે છે? ચલ રાશિ કહેવામાં। એટલે કે કોઈ વસ્તુ હોય, એ વસ્તુના ભાવમાં કોઈ ડિફરન્સ, ગઈ સાલ કેટલો હતો, ચાલુ વર્ષે કેટલો ભાવ છે, તો એને શું કહેવાય? ચલ રાશિ કહેવામાં આવે છે। હવે ચલ રાશિની કિંમતમાં બે ભિન્ન સમયે થતા ફેરફારોની સરખામણીની મુખ્ય બે રીતો હોય છે। કઈ કઈ? તો એક નિરપેક્ષ માપ એટલે કે બીજા શબ્દોમાં શું કહેવાય? તફાવતની રીત, અને બીજી છે સાપેક્ષ માપ એટલે કે એને કહેવાય ગુણોત્તરની રીત। બે રીત કોની છે આ બે રીતો? ચલ રાશિની કિંમતમાં એટલે કે આ જે આપણી ચલ રાશિ છે ઘઉં અને ચોખા, એ બંનેની જે ભિન્ન કિંમતોમાં જે ફેરફાર થાય અને એની જે સરખામણી કરી આપણે, એના બે માપ છે, એક નિરપેક્ષ માપ, બીજું સાપેક્ષ માપ। નિરપેક્ષ માપને શું કહેવાય? તફાવતની રીત। એટલે કે પહેલા આપણે જોઈએ નિરપેક્ષ માપ। ધારો કે બે વસ્તુ, કઈ બે વસ્તુ લીધી છે આપણે? ઘઉં અને ચોખા। તો એ ઘઉં અને ચોખા, ઘઉંનો ભાવ 2015 માં કેટલો છે? 24 રૂપિયા, જ્યારે 2016 માં 30 રૂપિયા થયો। તો 2015 એટલે કે જે જતું રહેલું વર્ષ હતું અને 2016 એટલે કે આપણું ચાલુ વર્ષ સમજો। તો જો 2016 ચાલુ વર્ષમાં 30 રૂપિયાની કિંમત હતી અને 2015 માં 24 રૂપિયા હતી, તો સમજો કે આ ચાલુ વર્ષે કેટલાનો વધારો થયો? 6 રૂપિયાનો વધારો થયો। 6 રૂપિયાનો વધારો થયો એને શું કહેવાય? તફાવતની રીત કહેવામાં આવે છે। એ જ રીતે ચોખામાં, ચોખાનો 2015 નો ભાવ કેટલો હતો? 40 રૂપિયા હતો, જ્યારે 2016 માં એનો કેટલો થઈ ગયો? 46 થયો। એટલે આમાં પણ સેમ કે 2015 એટલે કે જે જતું રહેલું વર્ષ, ગયા વર્ષનો ભાવ 40 રૂપિયા હતો, જ્યારે ચાલુ વર્ષે એનો ભાવ કેટલો થયો? 46 રૂપિયા થયો। એમાં પણ કેટલો તફાવત આવ્યો? 6 રૂપિયાનો જ તફાવત આવે છે। એટલે કે એમાં પણ 6 રૂપિયાનો વધારો થયો, જ્યારે ઘઉંમાં પણ 6 રૂપિયાનો વધારો થાય છે। પણ જો આ બંનેમાં વધારો એક સરખો થાય, તેમ છતાં જો એનું સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીતે જોવા જઈશું, તો બંનેના આંકડામાં શું આવશે? ડિફરન્સ આવશે। કેવી રીતે? જો સાપેક્ષ માપ એટલે કે જે આપણી બીજી રીત છે, એટલે કે ગુણોત્તરની રીત। હવે ગુણોત્તરની રીતમાં આપણે જાણીએ છીએ કે ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ। તો ચાલુ વર્ષનો ઘઉં, તો ઘઉંનો ભાવ ચાલુ વર્ષનો કેટલો છે? 30 રૂપિયા છે, અને ગયા વર્ષનો ભાવ કેટલો હતો? 24 રૂપિયા હતો। તો એને ગુણોત્તરમાં દર્શાવવાનું એટલે કે 30 ભાગ્યા 24 બરાબર કેટલું આવે છે? 1.25। એ જ પ્રમાણે ચોખાના ગુણોત્તરની માપ, તો ચોખાનો ચાલુ વર્ષનો ભાવ કેટલો હતો? 46 રૂપિયા હતો, જે અને આધાર વર્ષ કેટલું હતું? 40 રૂપિયા હતું। તો 46 ભાગ્યા 40 બરાબર 1.15 રૂપિયા। હવે આમ ઘઉં અને ચોખાનો સૂચકાંક શોધવો પડશે આપણે। આ તો આપણે શું શોધ્યું? ફક્ત એનો નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત શોધી અને સાપેક્ષ માપ એટલે કે બંને વચ્ચેનો ગુણોત્તર શોધ્યો। પણ આપણા ચેપ્ટરનું નામ શું છે? સૂચકાંક। તો એનો સૂચકાંક શોધવા માટે આપણે શું કરવું પડશે? તો જો ઘઉંનો સૂચકાંક શોધવો હોય તો અહીંયા ગુણોત્તર કેટલો આવ્યો? 1.25 આવ્યો। 1.25 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? 125। એ આપણો સૂચકાંક કહેવાય। એ જ રીતે ચોખાનો સૂચકાંક, તો ચોખાનો સૂચકાંક કેટલો આવ્યો તો? ચોખા બરાબર કેટલો આવ્યો તો ગુણોત્તર? 1.15 આવ્યો તો ગુણોત્તર, અને એને ગુણ્યા 100 કરીએ એટલે કેટલું આવે છે? 115 રૂપિયા આપણો ચોખાનો સૂચકાંક આવશે। આ રીતે એની સ્ટાર્ટિંગમાં આપણું જે નામ છે કે સૂચકાંક, એ શોધવા માટે આપણે પહેલા બધી આપણને સમજણ હોવી જોઈએ કે ભાઈ ચલ રાશિ, તો કોની કોની વચ્ચે ચલ રાશિ થાય,
એની માંગ, ભાવ, પુરવઠો, ઉત્પાદનમાં બધામાં શું હોય, જે તફાવત જોવા મળે એને શું કહેવાય, ચલ રાશિ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું સૂચકાંકનો અર્થ. તો સૂચકાંકના અર્થ માટે પણ શું કરીશું, પહેલા તો હેડિંગ મારી દઈએ સૂચકાંકનો અર્થ. તો સૂચકાંકનો અર્થ બરાબર કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ चल राशि में चालू समयनी किंमत में कोई ચોક્કસ સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. શું કહે છે? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચાલુ સમયની એટલે કે ચાલુ વર્ષની કિંમતમાં કોઈ ચોક્કસ સમય એટલે કે ચોક્કસ એટલે કે જે જતું રહ્યું આ અગાઉનું કહેવાય અથવા તો એના આધાર વર્ષ કહેવાય. ચોક્કસ સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને એટલે કે આપણે જેમ અહીંયા કર્યું તો હમણાં 1.25 ગુણ્યા 100 કરે એટલે ટકાવારી ફેરફાર થયો તો એ ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક કહેવામાં આવે છે. હવે જોઈશું સૂચકાંકના લક્ષણો. તો સૂચકાંકના લક્ષણો. તો સૂચકાંકના લક્ષણો. તો સૂચકાંકના લક્ષણોમાં સૌ પહેલું શું આવશે? સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત હોય. એટલે કે શું છે? સૂચકાંક એ કેવું છે? સાપેક્ષ માપ છે. સાપેક્ષ એટલે કે ગુણોત્તરની રીત કે જે સાપેક્ષ માપ તરીકે હોવાથી તે એકમથી મુક્ત હોય છે. તો ખાલી શોર્ટમાં લખી દેવાનું આપણે કારણ કે પરીક્ષામાં કઈ આ પ્રશ્ન આવવાનો નથી. તો એકમથી મુક્ત હોય છે. પછી બીજો ટોપિક છે કે જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શકાય છે. તેથી સૂચકાંક કેવું માપ કહેવામાં આવે છે? તુલનાત્મક માપ પણ કહેવામાં આવે છે. બીજો ટોપિક લખાય આપણે તુલનાત્મક માપ. શું કહે છે? જુદા જુદા એકમો વાળી એટલે કે જુદા જુદા એકમો હોય એ ચલ રાશિની કિંમતમાં ફેરફારો સૂચકાંક દ્વારા સરખાવી શક્ય તો જ એને કેવું માપ કહેવામાં આવે છે? તુલનાત્મક માપ કહેવામાં આવે છે. ત્રીજું છે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. સૂચકાંકને આપણે કીધું તો બી હાલ જ હમણાં કે એને સાપેક્ષ ટકાવારી સાપેક્ષમાં થતા ટકાવારીના ફેરફારમાં દર્શાવવામાં આવે છે. એટલે કે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. એ ત્રીજામાં લખવું હોય તો લખાય કે ટકાવારી
ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ. ચોથું છે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. તે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. સૂચકાંક કેવું છે? વિશિષ્ટ સરેરાશ માપ છે. ચોથામાં લખાય કે વિશિષ્ટ સરેરાશ માપ. અને છેલ્લું આપણું લાસ્ટ પાંચમું છે કે સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. મેં તમને બતાવ્યું કે ઘઉં અને ચોખા એટલે બે જુદી જુદી પરિસ્થિતિ થઈ, બે જુદી જુદી વસ્તુ થઈ. એનો 2015 નો ભાવ અને આપણે જોયું તો 2016 નો ભાવ. તો જે 2015 હતું એ શું કહેવાય? આપણું આધાર વર્ષ કહેવાય. તો આધાર વર્ષની સાથે એટલે કે આધાર સમયની સાથે તમે જે સરખામણી કરો એને શું કહેવામાં આવે? સૂચકાંકથી દર્શાવવામાં આવે છે. તો પાંચમામાં આપણે શું લખી શકીએ કે બે જુદા જુદા સમયની પરિસ્થિતિ વચ્ચેનો બે જુદા જુદા સમયની પરિસ્થિતિ હોની ગુણોત્તર દ્વારા એની આપણે સરખામણી કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું આધાર વર્ષ. આધાર વર્ષનો અર્થ. આધાર વર્ષ એટલે શું કે એને શું કહેવાય? કઈ આધાર વર્ષ જ કહેવાય છે એમ. એટલે કે કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે. શું કહે છે? આધાર વર્ષનો અર્થ. તો આધાર વર્ષ બરાબર શું કહે છે? કોઈ ચલની વર્તમાન સમય એટલે કે સમજો અત્યારે કયું વર્ષ ચાલે છે? આપણે 2020. તો વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમય નિશ્ચિત એટલે આધાર કહેવાય. અને આધાર એટલે શું કહેવાય? તો 2019 એ આપણું આધાર વર્ષ કહેવાય. નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે સરખાવવામાં આવે તેને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો સમજણ પડી. શું કહે છે? કોઈ ચલની વર્તમાન સમય એટલે આપણો 2020 માં અત્યારે આપણે લોકડાઉનમાં છીએ. તો લોકડાઉનમાં અત્યારે બધાના ભાવ કેવા છે? વધી ગયા છે ને. તો વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમય અત્યારે હાલના જે ભાવ વધ્યા છે એને 2019 ના ભાવ સાથે સરખાવો તો એને શું કહેવાય? 2019 એટલે કે આધાર વર્ષ ની કિંમત સાથે સરખાવવામાં આવે ત્યારે શું કરવામાં આવે છે? આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આવી જ રીતે બીજી એક વ્યાખ્યા ચાલુ વર્ષની. ચાલુ વર્ષ એટલે કે બીજા શબ્દોમાં શું કહેવાય? પ્રવર્તમાન વર્ષ પણ કહેવામાં આવે છે. ચાલુ વર્ષ એટલે કે વસ્તુના જે વર્ષના ભાવને તે જ વસ્તુના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે. એટલે કે વસ્તુના જે વર્ષના ભાવને તે જ વર્ષના આધાર વર્ષ સાથે આધાર વર્ષના ભાવ સાથે
સરખાવવાના હોય તેને ચાલુ વર્ષ કે પ્રવર્તમાન વર્ષ કહેવામાં આવે છે. ચલો સમજણ પડી? ચાલુ વર્ષ કયું અને આધાર વર્ષ કયું કહેવાય? તો ચાલુ વર્ષ કે વસ્તુના જે વર્ષના ભાવને તે જ વર્ષના આધાર વર્ષના ભાવ સાથે સરખાવવાના હોય તેને ચાલુ વર્ષ કે પ્રવર્તમાન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આપણે આગળ જોઈશું આધાર વર્ષની મુખ્ય બે રીતો. चलो हेडिंग मारो. आधार वर्षनी पसंदगीनी मुख्य बे रीतो. चलो पहली रीत कई छे आपणी? अचल आधारनी रीत. पहली कई छे? अचल आधारनी रीत. અને બીજી છે આપણી પરંપરિત આધારની રીત. કોની છે આ રીતો બે? તો આધાર વર્ષની પસંદગીની મુખ્ય બે રીતો. પહેલી આપણી કઈ છે? અચલ આધારની રીત અને બીજી છે પરંપરિત આધારની રીત. તો ચલો એમાંથી પહેલી જોઈશું આપણે અચલ આધારની રીત નો સૂચક આંક. ચલો સૌ પહેલા તો એનું આપણે શું લખવું પડશે? સૂત્ર જોઈશું. તો સૂચકાંક બીજા શબ્દોમાં સૂચક આંકને પહેલા તો સંકેતમાં શું કહેવાય? I વડે દર્શાવવામાં આવે છે. એટલે તમે આખું સૂચકાંક ના લખો તો પણ ચાલી જાય, તમે ફક્ત I પણ લખી શકો. તો ચલો સૂચકાંક એટલે કે I, અત્યારે હું આખું સૂત્ર છે એટલે આપણે આ રીતે લખીશું I બરાબર ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. શું સૂત્ર છે આપણું? સૂચકાંક એટલે કે I બરાબર ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. અને જો તમારે એને બીજી રીતે લખવું હોય તો અથવા I P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આ શું કહેવાય? P1 એટલે કે ચાલુ વર્ષ અને P0 એટલે કે આધાર વર્ષ અને ગુણ્યા 100. એટલે શું થઈ જાય? આપણું સૂચકાંકનું સૂત્ર થઈ જાય. કયું હતું? રીત કઈ હતી? પહેલી તો અચલ આધારની રીતનો સૂચકાંક. સૂચકાંકને સંકેતમાં શું કહેવાય? I વડે દર્શાવવામાં આવે છે. તો સૂચકાંક એટલે કે અચલ આધારના સૂચકાંક બરાબર ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. તમે એને આ રીતે ના લખો હોય તો આ રીતે પણ લખી શકો કે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ચલો હવે આનું આપણે એક ઉદાહરણ જોઈશું પહેલા તો અને પછી એનો સ્વાધ્યાયમાંથી દાખલો ગણીશું. ચલો ઉદાહરણની રકમ લખી દઈએ પહેલા તો અહીંયા આપણે. અને અહીંયા તમને શું હશે? મોસ્ટ ઓફ તો આધાર વર્ષ તરીકે તમને કોઈ પણ એક વર્ષ એને દર્શાવી દીધું જ હશે. તમારે આધાર વર્ષ શોધવાની જરૂર પડતી નથી.
એવું કઈ દેશે કે ભાઈ 2005 ને કે 2006 ને ગમે તે એકને આધાર વર્ષ તરીકે દર્શાવો. તો એ જે વર્ષને કે એ વર્ષને આપણે શું કરવાનું? આધાર વર્ષ તરીકે દર્શાવવાનું. ચલો ધારો કે ઉદાહરણ નંબર 1. તો ઉદાહરણ 1 માં કહે છે કે કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી, એટલે કે આપણને ઘઉંનો જથ્થાબંધ ભાવ આપેલો છે, તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો. અને ચોખવટ કરીને કહી દીધું કે તે પરથી વર્ષ 2005 ને, એટલે કે જે 2005 નું વર્ષ છે એને તમારે શું લેવાનું? આધાર વર્ષ તરીકે જ દર્શાવવાનું. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો જણાવો. ચલો પહેલા એની રકમ લખી દઈએ. તો આપણને એની રકમમાં આપેલા છે વર્ષ અને ક્વિન્ટલ દીઠ ભાવ. તો ચલો દર્શાવી દઈએ. ઉદાહરણ 1 પહેલું શું આપ્યું છે આપણને? અહીંયા વર્ષ આપ્યા છે અને પછી આપ્યું છે ક્વિન્ટલ દીઠ ભાવ. ચલો વર્ષ કેટલેથી સ્ટાર્ટ થાય છે? 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013. ચલો હવે એનો ભાવ આપ્યો છે. 2005 નો ભાવ કેટલો છે? 1650. 2006 નો 1690, 2007 નો 1730, 8 નો 1750, 9 નો 1810, 2010 નો 1850, 11 નો 1870, પછી 2012 નો 1900 અને 2013 નો આપણને આપ્યો છે 1950. આ રીતે તમને રકમ આપેલી છે કે વર્ષ આપેલા છે તો એના આ રીતે ઊભા લખી દેવાના વર્ષ, પછી ક્વિન્ટલ દીઠ ભાવ જે બી આપ્યો હોય તો એને બી દર્શાવી દેવાનો. પછી એની તમને એવું કીધું છે કે શું કીધું છે કે અચળ આધારની રીતે સૂચકાંક શોધો કાં તો ટકાવારી વધારો જણાવો, એટલું જ કીધું છે. તો તમને ખબર પડવી જોઈએ કે એને શું કીધું કે તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ લો. તો આપણે સૂત્ર આવી દીધું તો સૂચકાંક બરાબર શું હતું? ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ. એટલે આધાર વર્ષ આવ્યું તો કઈ રીત શોધવાની થાય? અચળ આધારની રીતનો જ સૂચકાંક શોધવાનું આપણને કહે છે. તો એ રીતે હવે અચળ આધારની રીતનો સૂચકાંક કે એટલે પહેલા તો હેડિંગ મારી દેવાનું. અચળ આધારનો સૂચકાંક બરાબર, પછી એનું સૂત્ર ફરજિયાત લખવાનું. ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. ચલો બરાબર. તો હવે તમને ખબર પડી જોઈએ કે એને એવું કીધું છે તો 2005 ને આધાર વર્ષ તરીકે લેવાનું. તો એનો મતલબ શું થાય? હવે ચાલુ વર્ષ એટલે શું? આ 2005 અત્યારે હાલ ચાલતું હોય આપણે તો એ ચાલુ વર્ષ કહેવાય કે ના કહેવાય? બરાબર. તો ચાલુ વર્ષમાં ચાલુ વર્ષનો આંકડો લેવાનો. જ્યારે આધાર વર્ષ કે ત્યારે 2005 એટલે કે 1650 ને આપણે શું કરવાના છે? આધાર વર્ષ તરીકે બધામાં દર્શાવવાના છે. તો ચલો 2005 કે આપણું ચાલુ વર્ષ બી કહેવાય સ્ટાર્ટિંગ માટે. તો ચાલુ વર્ષ એટલે કે ચાલુ વર્ષનો આંકડો 2005 માં કેટલો છે? 1650. તો એ 1650 ભાગ્યા આધાર વર્ષ. તો આધાર વર્ષ પણ કયું છે? 2005 છે. તો 2005 નો પણ આંકડો કેટલો છે? 1650. તો 1650 અને ગુણ્યા 100 બરાબર જે જવાબ આવે એને શું કરવાનું? સામે લખવાનું. કેટલો જવાબ આવશે? 1650 જતા રહે તો આપણે 16 જોડે શું વધ્યું? 100 વધ્યા. તેનો જવાબ કેટલો આવ્યો? 100. ચલો એ જ રીતે 2006 માં. તો 2006 માં ચાલુ વર્ષ કેટલું છે? 1690. તો 1690 ભાગ્યા આધાર વર્ષ કયું હતું? 2005 જ લેવાનું. એને આપણને ચોખવટ કરેલી જ છે 2005 ની. તો 1650 ગુણ્યા 100. ચલો કેટલા આવશે? બરાબર 102.42. તમારે તમારા કેલ્સીમાં કરવાનું
અને પછી જે જવાબ આવે એ જ જવાબ લખવાનો. ચલો 2007 માં કેટલા છે ચાલુ વર્ષ? 1730 ભાગ્યા 18 વર્ષ કેટલું હતું આપણું? ફિક્સ જ છે બધામાં 2005 જ લેવાનું. 1650 ગુણ્યા 100 બરાબર કેટલો જવાબ આવશે એનો? 104.85. પછી 2008 માં તો 2008 માં ચાલુ વર્ષની કિંમત કેટલી છે? 1750 ગુણ્યા 18 વર્ષ કેટલું હતું ભાગ્યા? 1650 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? 106.06. પછી 2009 માં કેટલું છે ચાલુ વર્ષ? 1810 ભાગ્યા 18 વર્ષ કેટલું છે આપણું? 1650 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? 109.70. પછી 2010 માં તો 2010 માં ચાલુ વર્ષ કેટલું છે આપણું? 1850 ભાગ્યા 18 વર્ષ કેટલું છે? 1650 ગુણ્યા 100 બરાબર કેટલું આવશે? 112.12. પછી 2011 માં તો 2011 માં કેટલી છે આપણું ચાલુ વર્ષ? 1870 ભાગ્યા 18 વર્ષ બધામાં સેમ 1650 ગુણ્યા 100 બરાબર એમાં પણ કેટલું આવશે? 113.33. ચલો પછી 2012 માં 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100 બરાબર કેટલા છે એમાં? 115.15. ચલો પછી 2013 માં 1950 ભાગ્યા 18 વર્ષ 1650 ગુણ્યા 100 બરાબર એનો જવાબ કેટલો આવશે? 118.18. તમારે આ જ રીતે તમારી કેલ્સીમાં બધા જ આંકડાઓ આ રીતે એક એક ટોપિક કરવાનો અને એનો જે જવાબ આવે કે આટલો તમારે એ દાખલો શું થઈ જાય? પૂરો થઈ જાય. કઈ રીત કહેવાય? અચળ આધારની રીતનો સૂચકાંક. કે લખી દેવાનું એટલે તમને ખબર પડી જાય તમે કઈ રીત કરી છે. તો અચળ આધારનો સૂચકાંક. ચલો પછી એને તમને છેલ્લે શું કીધું હતું શોધવાનું? કે આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં થયેલ ટકાવારી વધારો શોધવાનો કીધું છે. એટલે આપણને પાછું શું માંગ્યું છે ને? આજે 2013 ના વર્ષમાં આજે સૂચકાંક આવ્યો એ સૂચકાંકમાં કેટલો વધારો થયો, ટકાવારીના સાપેક્ષમાં કેટલો વધારો થાય તો તમારે દર્શાવી દેવાનું કે 2013 માં સાપેક્ષ ટકાવારીમાં ચલો જવાબ કેટલો આવે છે આપણી જોડે? 118.18 અને ટકાવારી કે એટલે શું કરવાનું? 100 માઈનસ કરી દેવાના. જવાબ કેટલો આવ્યો આપણો? 18.18% જેટલો વધારો થયો. જેટલો થયો છે. જેટલો વધારો થયો છે એમ કહેવાય. ચલો સમજણ પડી બધાને? અહીંયા ફરી એકવાર જોઈ લેજો, ધ્યાન રાખી ફરી દાખલો ગણજો. 3 માર્ક્સમાં પરીક્ષામાં આ દાખલો પૂછાય છે. ચલો એના પછીની બીજી એક રીત છે આપણી. બીજી રીત શું હતી આપણી? પરંપરિત આધારની રીત. ચલો એમાંથી એક ઉદાહરણ ગણીશું. પહેલા એનું સૂત્ર લખી દઈએ આપણે પરંપરિત આધારની રીતનું અને પછી એનો દાખલો પણ ગણી લઈએ.
ચલો તો પહેલા હેડિંગ મારી દેવાનું પરંપરિત આધારની રીતનો સૂચક આંક. ચલો તો એનું સૂત્ર શું આવશે આમાં? ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ. શું આવશે નીચે? અગાઉનું વર્ષ ગુણ્યા 100. સમજણ પડી? શું કહે છે પરંપરિતમાં? પરંપરિત આધારની રીતનો સૂચકાંક બરાબર સૂત્ર શું છે? પહેલા તો ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ. જ્યારે અચલ આધારની રીતમાં શું હતું સૂત્ર આપણું? ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ. જો અચલ આધારની કહે તો નીચે શું લેવાનું? આધાર વર્ષ લેવાનું. અને પરંપરિત કહે તો નીચે શું લેવાનું? અગાઉનું વર્ષ. એટલે કે જો ધારો કે આપણે 2005 ની ગણતરી કરતા હોઈએ તો 2004 એ અગાઉનું વર્ષ કહેવાય. 2006 ની ગણતરી કરતા હોઈએ ત્યારે 2005 એ આપણું અગાઉનું વર્ષ કહેવાય. ચલો એનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. તેના માટે ઉદાહરણ નંબર એનું ઉદાહરણ કાઢો. ઉદાહરણ નંબર 4. ચલો ઉદાહરણ 4. એમાં પણ શું કહે છે આપણને? એક કંપનીના વર્ષ 2014 ના દરેક 2 મહિનાના અંતે શેરના બંધ થતા ભાવ અંગેની માહિતી આપેલ છે અને આ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. તો ચલો મહિના આપ્યા છે અહીંયા આપણને અને સાથે સાથે ભાવ આપ્યા છે. તો ચલો પહેલા લખી દઈએ મહિના અને બાજુમાં ભાવ. ચલો મહિના કેટલા આપ્યા છે આપણને? જાન્યુઆરી, પછી આપ્યું છે માર્ચ, પછી છે મે, પછી જુલાઈ, સપ્ટેમ્બર અને પછી આપ્યું છે નવેમ્બર. ચલો ભાવ શું આપ્યા છે? તો આ જાન્યુઆરીનો ભાવ છે 22 રૂપિયા, માર્ચનો 21.20, મેનો 22, જુલાઈનો 23, સપ્ટેમ્બર 24.70 અને નવેમ્બરનો આપ્યું છે આપણને 26. હવે આમાં શું હતું સૂત્ર આપણું? ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ. તો અહીંયા તો વર્ષ તો આપણને આપ્યા નથી. શું આપ્યું છે? અહીંયા આપણને મહિના આપે. તો એમ સમજવાનું કે જ્યારે આપણે જાન્યુઆરી મહિનાની કરતા હોઈએ ત્યારે એની આગળ કોઈ મહિનો આપણને આપ્યો નથી, ત્યારે એની જ કિંમત લેવાની. પણ જ્યારે માર્ચની ગણતરી કરતા હોઈએ ત્યારે માર્ચ અને આગળ કયો મહિનો આપ્યો છે આપણને? જાન્યુઆરી. તો ભાગ્યા શું લેવાનું? અગાઉના વર્ષની જગ્યાએ શું કરવાનું? અહીંયા જાન્યુઆરીની જે કિંમત હોય એ લેવાની. જો આપણે ગણીએ હેડિંગમાં તો પહેલા તો પરંપરિત આધારનો સૂચકાંક બરાબર. હવે મેં ઉપર સૂત્ર લખેલું છે. જો એક સમય ના લખો તો પણ ચાલી જાય, પણ ઉપર આવી રીતે પણ સૂત્ર લખવું ફરજિયાત છે. ઉપર સૂત્ર ના લખેલું હોય તો અહીંયા તમારે સૂત્ર લખવું જ પડે. તો ચલો જાન્યુઆરીમાં ચાલુ વર્ષ કેટલો છે? 22 અને અગાઉનું વર્ષ પણ આની આગળનું વર્ષ આપીશ આપણને મહિનો નથી આપ્યો એટલે આના જ લઈ લઈશું. તો ધારો કે સમજો કે 22 ભાગ્યા 22 ગુણ્યા 100 કરીએ તો શું થાય? 100 આવે. એ જ રીતે તમે આ લખો ના લખો તો પણ ચાલી જાય. સીધો પરંપરિત કે એટલે પહેલા વર્ષમાં કેટલો મૂકી દેવાનો સૂચકાંક? 100 સૂચકાંક મૂકી દેવાનો. આ લખવાની કઈ જરૂર છે નહીં, અને લખો તો પણ કોઈ વાંધો નથી. ચલો એ જ રીતે હવે આયા આપણે માર્ચ મહિના. તો માર્ચ મહિનામાં ચાલુ વર્ષની કિંમત કેટલી છે? તો 21.20 છે. જ્યારે એના ભાગ્યા અગાઉનું વર્ષ એટલે કે એના ડિવાઇડેડ અગાઉનું એટલે માર્ચના આગળનો મહિનો કયો આપ્યો છે? આપણને જાન્યુઆરી આપ્યો છે. તો જાન્યુઆરીની કિંમત કેટલી છે? 22 છે. તો ભાગ્યા 22 ગુણ્યા 100 એટલે કરવાનું કેલ્સીમાં 21.20 ભાગ્યા 22 ગુણ્યા 100 બરાબર કેટલી કિંમત આવશે? 96.5.
36. એ જ રીતે મે મહિનામાં કેટલા આપ્યા છે આપણને અહીંયા 22 આપ્યા છે ચાલુ વર્ષ. તો 22 ભાગ્યા મહિના આગળનો મહિનો કયો આપ્યો છે અહીંયા માર્ચ. તો માર્ચની કિંમત કેટલી છે 21.20 ગુણ્યા 100. તો અહીંયા શું કરવાનું 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 બરાબર 103.77. પછી છે જુલાઈ. તો જુલાઈમાં કેટલું છે 23. તો 23 ભાગ્યા 22 ગુણ્યા 100 બરાબર 104.55. પછી સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં કેટલા છે 24.70. અને આગળના જુલાઈ મહિનાની કિંમત કેટલી છે 23 ગુણ્યા 100 બરાબર કેટલા આવશે 107.39. પછી લાસ્ટ આવ્યું નવેમ્બર. તો નવેમ્બરમાં ચાલુ વર્ષની કિંમત કેટલી છે 26. અને આગળનો મહિનો સપ્ટેમ્બર એની કિંમત કેટલી છે 24.70 ગુણ્યા 100 બરાબર એમાં આવશે 105.26. તો આને શું કહેવાય પરંપરિત આધારનો સૂચક આંક. આ જ રીતે આજે આપણે શું કર્યા બે રીત શીખ્યા. એક અચલ આધારની રીતનો સૂચકાંક અને બીજું શીખ્યા પરંપરિત આધારનો સૂચકાંક. હવે એના ઉપરથી તમારે શું કરવાનું હોમવર્ક કરવાનું છે. તો હોમવર્કમાં શું કરવાનું સ્વાધ્યાય 1.1 માંથી દાખલા નંબર પહેલો અને બીજો ગણવાનું. પરંતુ એમાં કઈ રીતો કરવાની બે જ રીત કરવાની. કઈ બે એક અચલ આધારની અને બીજી છે પરંપરિત આધારની. બસ આ બે રીતના દાખલા ગણવાના તમારે. સમજણ પડી? બાકીનો જે બી કંઈ પૂછ્યું હોય એને ગણવાનું નહીં. એને આપણે ફરી વાર આપણે ભેગા થઈશું ત્યારે ફરી બીજા લેક્ચરમાં ગણીશું.